હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો મસ્ત આપણી સવાર પડી ગઈ છે. આપણે જઈએ ઓફિસ બાજુ ધીમે ધીમે. જોરદાર વેધર થઈ ગયું છે ચાલુ, ને સૂરજનારાયણે એમનું સ્થાન પણ ગ્રહણ કરી લીધું છે. અત્યારમાં જોરદારનો માહોલ છે. અમારા સંતોષને આવી ગયા છે કસ્ટમર પંચરના, એવું છે. તો ચાલો આપણે જઈએ ધીમે ધીમે ઓફિસે, ચા પાણી પીતા જઈએ પછી ભાગીએ આપણે ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો ધીમે ધીમે આપણે હાલતા થઈએ. હવે રોડ પર શાંતિવાળું વાતાવરણ છે ભાઈ. અમારા સંતોષભાઈને જો દેખાતો નહોતો, અત્યારે બતાવું, પંચર કરે છે. આવું કંઈક વાતાવરણ છે ભાઈ. સવારનો માહોલ છે. સડા પહેરી પહેરીને માણસો આટા મારે છે. અહીંયા સુરતની અંદર ઈ તો રહેવાનું જ છે. એટલે છે ને ભાઈ, તમારે કોઈને વાત ન કરે, સડા પહેરી પહેરીને આટા મારે. આવું છે ને 9:30 વાગ્યા સુધી દેખાય, પછી ઓછા થઈ જાય દેખાતા. પછી જે નવરી બજાર હોય ને એ દેખાય, બાકી કોઈ પણ સડા પહેરીને ન દેખાય. અમારો વાત જ જોતો એમ જો દાઢી ખંજરે. एलसी डाला, एलसी नहीं तो क्या करना है? तेरे को चाय करना है कि बंद कर देना है? वो बता दो. बंद कर देना है. तेरा सेठ को बोलना पड़ेगा मेरे को. ये वैसे बोल रहा है कि चाय बंद कर दो. आज तो यार क्या है, ज़्यादा भूखी डाल दिए क्या? तो पूरे का पूरा रेड क्यों हो गया इतना ज़्यादा? કાકા બેસી ગયા જોઈએ શાંતિથી, બધું જોયા કરે કે ક્યાં જવું એ કે આમાં આપણે કે આમાં કંઈ ખબર પડે નહીં. મ્યુનિસિપાલિટીવાળા આવે એ ક્યાં કાંઈ લે, એ કે વિડીયો ન ઉતારે કે મ્યુનિસિપાલિટીવાળા આવે. મ્યુનિસિપાલિટીવાળા આવે એ ક્યાં તોપનો ગોળો છે ભાઈ, કાંઈ ન થાય એનાથી. આપણે ક્યાં ને કંઈ કીધું એ કે આપણા મ્યુનિસિપાલિટીવાળા છે કે વિડીયો ન ઉતારે. આ એનો જ ઉતાર લઉં જો. એ કામ નથી કરતા ટાઈમે છે એમ કે મ્યુનિસિપાલિટીનો વિડીયો નો અત્યારે શું થાય? બરોબર ને ભાઈ? એ ટાઈમે કામ ને જોઈને વી જાય કંઈક કરશે અહીંયા જો. એટલે આવું કંઈ બીવન ન હોય. આપણે એને જ વોટ દીધા, આપણે મત એને જ દીધા, એને કામ કરવાના. તમે યાર હું હવે યાર તને મારે કેવું પી ગયો યાર, અગાઉ હું ઊભો હોય ને બહુ કઈ રીતે યાર આવું નહીં કરતો હો કઈ. પોલીસ વાળા આવે ને તો વિડીયો તો ઉતારવાનો છે. આપણે ક્યાં કંઈ ખરાબ કામ કરીએ? હે, ખરાબ કામ કરતા હોય ને તો ન ઉતારાય. એટલે બીતો નહીં હો. આવો આજે સુરતની અંદર કંઈક નવો કાર્યક્રમ છે. એ આ જોતા ખબર પડી જાય. હું તમને બતાવું જો. અહીંયા એટલા મ્યુનિસિપાલિટીવાળા છે, સાફ સફાઈ કરે છે. તો અહીંયા બી મ્યુનિસિપાલિટીવાળા છે, એટલે સાફ સફાઈ હાલે છે. એટલે નક્કી કોઈક શેઠ આવવાના છે, તો પછી કોઈ બીજા કોઈ આવે, બાકી આવવાના છે ફાઇનલ છે. બાકી જો આવડો આવે ફ્લાવર લઈને આવે છે, જોરદાર 1 નંબર ફ્લાવર છે. અમારા ઇન્ડસ્ટ્રી એરિયામાં જે લાઇટ નથી એવું દેખાય છે, કેમ કે કારીગરો બધા બહાર છે. લાઇટ નથી, કટ ગયા. કબ છે? 9 બજે છે. અરે યાર 9 વાગ્યાની લાઇટ છે નહીં ભાઈ. આ બધા કારીગરો બહાર છે. આજે सबसे पहले लाइट कट गया है. लाइट कट गया, पूरा ऑफिस बंद ही है. पूरे का पूरा खाता बंद है. साला लाइट चला गई है. मैं अभी इधर आया तो फाइनली भाई पावर तो આવી ગયો. હવે આપણું ઓફિસ ખોલી નકર કંઈ ઓફિસ ખોલવાની ગણતરી હતી નહીં, પણ હવે પાવર આવી ગયો છે એટલે કંઈ બહુ ઉપાધિ છે નહીં. તો આરામ કરી થોડીક વાર. હવે
ચકાચક કામ કંઈ હતું ને એટલે આમ ઉપરથી ટેન્શન નહોતું કે ભાઈ લાઇટ આવશે કે નહીં આવે. પણ કંઈક હવે જીએબીમાંથી નિયમ આવ્યો હતો કે 1 કલાક સુધી લાઇટ નહીં આવે, કેમ કે આગળ રીલ જોઈ ને એટલે ખબર પડી ગઈ. પણ જો કે હવે કાંઈ પ્રોબ્લેમ છે એની પાસે લાઇટ આવી ગઈ એટલે વાંધો નહીં, કામકાજ તો ચાલુ જ કરી દેવાનું છે, એમાં કાંઈ આપણે ઓલું છે નહીં. આવું છે બધાને. બાકી જો ફૂલ તેજી હોય ને તો જીએબી વાળાને બધા ફોન કર્યા કહે ભાઈ કઈ લાઇટ આવી છે, કઈ લાઇટ આવી છે, લાઇટ જો નહીં ભાઈ ઝડપથી તમારે આવી રીતે હોય તમારે પહેલાં જાણ કરવી પડે. આવું બધે કરે પણ અત્યારે કોઈ કરે નહીં, કેમ કે અત્યારે બધો થોડોક મંદીનો પીરિયડ હાલે છે એટલે કોઈ એવું કંઈક ફોન ન કરે, કાંઈ વાંધો નહીં. 5-10 મિનિટ, કલાક, અડધી કલાક મોડું એમ. એટલે આવું છે ભાઈ. હવે લાઇટ આવી ગઈ એટલે ઓકે ઉપાધિ નહીં, હવે લાઇટ આવી ગઈ છે. તો એના ભાઈ જો અત્યારે તમે બંધ કરી દીધું છે પીસીને એવું. હવે મારે જવાનું છે માર્કેટ. તો આજે માર્કેટમાં જોઈ કેવો માહોલ છે, બધા કહેતા હોય ને કે મંદી છે, માલ પડ્યો છે, શું છે. આજે હું તમને રિયલ માર્કેટ બતાવું, માર્કેટમાં કેવું હોય નહીં. આજે હું જાઉં છું અત્યારે માર્કેટ, ઓફિસ કરી દઉં બંધ મારી, અને હું ને મારો સુપરવાઇઝર બે જવાના છે માર્કેટમાં. ઓફિસ બંધ. ભાઈ મોદી સાહેબનો વિકાસ જોવો તમે, બ્રિજ જોવો. આ રેલવેનો બ્રિજ છે, ઉપરથી રેલવે જાય છે. તો ભાઈ આ બ્રિજ ક્યાંથી આવ્યો પણ અહીંયા કઈ રીતે ટર્ન મારે છે તમે ખાલી જોવો એકવાર. ઓલા બ્રિજની ઉપરથી બ્રિજ જાય છે, બ્રિજની ઉપરથી બ્રિજ જાય છે. માર્કેટમાં એન્ટ્રી થઈ ગઈ જોરદાર. મેં અત્યારે મિલેનિયમ માર્કેટમાં આવ્યો હતો. તમે જો અત્યારે મિલેનિયમ માર્કેટ આખું માર્કેટ ચાલુ જ છે, ક્યાંય એટલે ક્યાંય બંધ નથી. કમ્પ્લીટ માર્કેટ ચાલુ છે, એકે માર્કેટ બંધ નથી. એટલે ભાઈ કોઈ ખોટી અફવા ફેલાવતા હોય ને તો એનાથી દૂર રહેજો. અને બધા વેપારી મિત્રોની ઓફિસ ચાલુ જ છે, કોઈની ઓફિસ બંધ નથી. માર્કેટમાંથી આવી ગયા અત્યારે પણ છે ને ટેક્સટાઇલ માર્કેટમાં આપણે તમને ફૂટેજ બતાવ્યા નથી. પણ એમાં એવું હતું કે એ લોકો એને ફૂટેજ લેવાની ના પાડી કે ભાઈ ફૂટેજ નથી લેવા જતા, કેમ કે એ લોકોની પર્સનલ ડિઝાઇન હોય એટલે ફૂટેજ લેવાની એને ના પાડી. એટલે આવું છે ને ફૂટેજ આપણે લીધા નથી એના હવે. અને એટલું બધું બહુ કંઈ ખાસ કામ હતું નહીં. પેમેન્ટ લેવાનું હતું, પેમેન્ટનું પતી ગયું, કેમ કે અમારી પાર્ટી છે હવે કોલકાતા શિફ્ટ થઈ ગઈ છે. અહીંથી હવે સુરતમાં એનું કોઈ વસ્તુ છે નહીં. એટલે જે વેપારીને કોલકાતાથી કામ કરાવવું હોય એ વેપારીને રાખવાના પૈસા હતા, એને કાંઈ એવું નહોતું. બાકી જેને નો કામ કરાવવું હોય એને પેમેન્ટ લઈ લેવાનું હતું. જેટલું બધું થાય એટલું એક સાથે ક્લિયર પેમેન્ટ આપી દીધું છે. કે બધાને પાર્ટી બહુ સારી સિનિયર પાર્ટી છે
અને અમને અનુભવ એનો બહુ સારો છે. એટલે માર્કેટ બધું કામ ચાલુ જ છે માર્કેટમાં, કોઈ કામ સ્ટોપ નથી થયું માર્કેટમાં. એટલે કાંઈ કોઈ બીતા નહીં, એવું કાંઈ કોઈ ગભરાતા નહીં, અને બધાય શાંતિ રાખજો. હવે અત્યારે અહીંયા એવું આ ભાઈ તાળું મારી લઈ ગયા સમજો. તો એનું શું કરવું મારે? આગળ ફોન કરે તો મને એમ કે રજા છે, આજ કંઈ છે એની કામ નથી, ઘરે જવા દો એવું છે. હાલો હું એક જગ્યાએ જવાનું છે, ત્યાં આટો મારી આવું પહેલાં, પછી પાછો નકા પછી રૂમે જઈને અત્યારે બપોર છે તડકો છે ફોન તો આરામ કરી લઈએ. બપોર વધારે ઘડી રૂમે જઈને તો આ ભાઈને આ જોઈ લઈ, ચેક કરી લઈ, ફોન કરીને હું કહે છે નકર પછી જઈ રૂમે. બાકી માર્કેટ ચાલુ હતી ભાઈ, કોઈ બીતા નહીં, કાંઈ બંધ થવાનું નથી, લોકડાઉન કાંઈ થવાનું નથી, ટેન્શનમાં ખોટા રહેતા નહીં. આજે એક ભાઈબંધની રૂમ ફેરવવાની છે, તો હવે અત્યારે એનો ફોન આવ્યો હતો કે આ બાજુ આવજે, આપણે રૂમ ફેરવવાની છે. તો જાય છે ભાઈબંધની રૂમે, કેમ કે એના યોગી ચોક વિસ્તારમાં ત્યાં રૂમ બંધ કરી દીધી છે. એટલે હવે એની રૂમ ભરવાનો સામાન છે, તો આપણે જઈએ રૂમે, કેમ કે આમાં આપણે રૂમ ચાલુ કરવાની છે. ભાઈ આ સકડાવાળા નીકળે ને એટલે લોકની પથારી ફેરવે ભાઈ, અવાજ સંભળાવા ન દે. એટલે એની લોકોને રૂમ ચાલુ કરવાની છે. એટલે જો કે આપણે રૂમ ચાલુ કરવાની પછી આપણામાં અહીં આવશે, એટલે પાટું વારવું જ હોય પાછું. પણ હવે અત્યારે આપણે પહેલાં એની આપણે મદદ કરાવી આવી. જમીન ફ્રી થઈ ગયો છે મામાને ઘરેથી. આજે કોપડામાં બેહવા જવાનું થતું નથી. આજે આપણે જવાનું થાય છે ભાઈબંધની એની રૂમ ચેન્જીસ કરવા, અને પછી જાય રૂમ બાજુ આવું છે. ભાઈ કામ પતાવીને થોડી વાર આરામ કર્યો, બે ગયા બધું ટેમ્પામાં એના ભરી દીધું છે બધું. હવે આ ચેટી એવું છે, અને બસ પછી જો કે કુલર પીડ્યું છે, અને સુટકેસ ને આવું બધું છે, એ બધું પતી જાય અને એ બધું મૂકી દઈએ. 2-3 વસ્તુ રાખવાની છે, એમ કે હજી અહીંયા 3-4 દિવસ સુધી ભાઈ છે, હજી રૂમ ખાલી નથી કરી. 3-4 દિવસ પછી રૂમ ખાલી કરવાના છે. અત્યારે ત્યાં સુધી 2 જણાએ કોઈ હતી એવી રીતે કેટલી વસ્તુ રાખી છે, બાકી જે જોતી નથી બધી વસ્તુ જવા દીધી છે. રસોડાની ટોટલ સામગ્રી જવા દીધી છે. હવે કાંઈ રસોડાનું બધું છે નહીં, બધું ક્લિયર કરી દીધું છે. મકાને જવાઈ ગયું છે ભાડે બીજા લોકોને, હવે એ કાંઈ ઓલું છે નહીં. એટલે હવે કાંઈ છે નહીં, ખાલી ઓનલી ફોર 2-3 વસ્તુ પડી જાય અને એના જોતા મોટા કપડાં છે. બાકી રૂમ આખી ખાલી કમ્પ્લીટ આવું બહાર દેખાય નહીં, એટલે દેખાતું નથી, કેમ કે ટેમ્પો આગળ જવા દીધો છે. એટલે હવે બધું ક્લિયર થઈ ગયું છે, ભરાઈ ગયું છે. અને નોટ જોતું હતું બધું ગામડે જવા દીધું છે કે એણે બસમાં એમ કહેતો હતો આગળ લાવું બધું છે. અત્યારે કેટલા વાગ્યા જોવા તમે? 9:15 થવા આવ્યા છે. હમણાં અલ્પાબેન પટેલ આપણા અહીંયા આવે છે, તો જોવા જાશો આજે અલ્પાબેન પટેલને, તો જરૂરથી બ્લોગ આવશે નવો અલ્પાબેન પટેલ. જોઈએ હવે કેવા ગીત અને સુર વગાડે છે. આપણે મનસુખભાઈ વસોયા હોય ને તો મજા આવે, તો મનસુખભાઈ વસોયા 99% છે નહીં, અલ્પાબેન પટેલ એકલા છે અને બીજા કલાકારી છે. તો એ જાય એમ આપણા પટેલને સપોર્ટ કરવાનો હોય, તો જાવ એટલે તમને જરૂરથી બતાવે. ચાલો આપણે અલ્પાબેન પટેલના ડાયરામાં આપણે કંઈ જવાનું નથી, અને હવે આપણે આ બ્લોગને એન્ડ કરી દઈએ. મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી એ બ્લોગમાં બને રહેજો. લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે જ્યારે રવિવાર એટલે આપણે છે ફૂલ મોજ. બાકી કાલના દિવસની તમે જર્ની તમને બતાવશો ને. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં મોજ મસ્તી સાથે. તો ચાલો બાય બાય.